જોઈશું સમાચાર વિસ્તારથી। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પોલીસ સ્ટેશન કાર્યરત થવાથી સુરતના નાગરિકોની સલામતી અને સુખાકારીમાં વધારો થશે। ડાયમંડ બ્રુસમાં દેશ વિદેશથી આવતા હીરાના વેપારીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈ રવિવારે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હતું। આ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું રવિવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ધારાસભ્યો તેમજ હીરા ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા। વધુમાં આ બાબતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે 38મું પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં 1 પીઆઈ, 3 પીએસઆઈ અને 43 પોલીસ કર્મી તૈનાત કરી દેવામાં આવ્યા છે। સાથે ઈ-બાઇક દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। વધુમાં પોલીસ કમિશનરે જણાવ્યું કે સુરત સિટીની આસપાસના 9 ગામડાઓને સિટીમાં સમાવવામાં આવ્યા છે, જેના કારણે શહેરની વસ્તી 90 લાખ થઈ છે, જેથી પોલીસ માટે પણ ચેલેન્જ વધી છે। ગોવિંદ ઢોળકિયાએ જણાવ્યું કે આગામી દિવસોમાં બ્રુસમાં વધુ 100 ઓફિસો શરૂ કરવામાં આવશે। આપણા સુરત ડાયમંડ બુર્સમાં ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જે આજે ઉદ્ઘાટન થયું, એમાં આપણા પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત, ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુવાળી અહીંયા વસ્તુ આવે છે, કસ્ટમ છે, તો એના કેવી રીતે સેફટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહનીય છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં ખૂબ જ સેફટી, શાંતિ અને સુખ રહેશે। ધન્યવાદ। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યસભાના સાંસદ ગોવિંદભાઈ ઢોળકિયા, ધારાસભ્ય સંદીપ દેસાઈ, સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, ધર્મનંદન ડાયમંડના ચેરમેન અને સુરત ડાયમંડ બ્રુસના ડિરેક્ટર લાલજીભાઈ પટેલ, પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ઢોળકિયાએ નિવેદન આપ્યું હતું કે હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે। રત્ન કલાકારોને સહાય માટેની રજૂઆત સરકારમાં કરવામાં આવી છે, જેથી આ રજૂઆત સરકારની વિચારણા પર હશે। હાલ હીરા ઉદ્યોગમાં મંદીના કારણે ડાયમંડ બ્રુસની ઓફિસો સંપૂર્ણ ચાલુ થઈ શકી નથી। હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધારા પર આવે એવી આશા છે। સુરત શહેરના હદ વિસ્તારમાં જે રીતે વધારો થઈ રહ્યો છે, તેને કારણે હવે નવા પોલીસ સ્ટેશનની જરૂરિયાતો પણ ઊભી થઈ રહી છે। સુરત શહેરમાં અત્યાર સુધીમાં કુલ 39 પોલીસ સ્ટેશનો કાર્યરત હતા, ત્યારે હવે એક નવું 40મું પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી સ્વરૂપે શરૂ થઈ રહ્યું છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુરત ડાયમંડ બ્રુસ તેમજ આવનાર દિવસોમાં ડ્રીમ સિટી શરૂ થશે, ત્યારે આ વિસ્તારની અંદર કાયદો, વ્યવસ્થા અને સુરક્ષા જળવાઈ રહે તે ખૂબ જ જરૂરી છે, જેના ભાગરૂપે અત્યારથી જ ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન તૈયાર કરી દેવામાં આવ્યું છે। સુરત શહેર અને એરપોર્ટ નજીક આવેલા સુરત ડાયમંડ બ્રુસને કારણે અહીં હીરા ઉદ્યોગ આગળ વધી રહ્યું છે। હીરા ઉદ્યોગમાં જોખમ લઈને આવતા વ્યક્તિઓ તેમજ અહીં આવનારા હીરા ઉદ્યોગપતિઓની સુરક્ષા જળવાઈ રહે તથા કાયદા વ્યવસ્થા માટે અનુકૂળ વાતાવરણ રહે, તેને ધ્યાનમાં રાખીને ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। હીરા ઉદ્યોગ સહિત અન્ય ઉદ્યોગો ડ્રીમ સિટીમાં હવે આવવા જઈ રહ્યા છે, ત્યારે પોલીસ સ્ટેશનની સ્વાભાવિક રીતે જ જરૂરિયાત આગામી દિવસોમાં પણ વધશે। હીરા વેપાર કરવા આવનાર દરેક વ્યક્તિ પોતાને સુરક્ષિત અનુભવ કરે તે માટે ગૃહ વિભાગ દ્વારા નવું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું છે। રાજ્યસભાના સાંસદ અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ઢોળકિયાએ જણાવ્યું કે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનની જરૂરિયાત હોવાથી આજે શરૂ કરી દેવામાં આવ્યું છે। અહીં આવનાર તમામ વ્યક્તિની સુરક્ષા ખૂબ જ જરૂરી છે। હાલ હીરા ઉદ્યોગની અંદર ખૂબ જ મંદી ચાલી રહી હોવાથી સુરત ડાયમંડ બ્રુસમાં ધીરે ધીરે ઓફિસ શરૂ થઈ રહી છે। 22મી ફેબ્રુઆરીથી વધુ 100 ઓફિસ શરૂ થવા જઈ રહી છે। હાલ હીરા ઉદ્યોગમાં મંદીઓ હોવાના કારણે થોડો ઉત્સાહ ઓછો દેખાઈ રહ્યો છે। મંદીને કારણે રત્ન કલાકારોને આર્થિક રીતે મદદરૂપ કેન્દ્ર સરકાર થાય તેના માટે રજૂઆત કરી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી કોઈ જવાબ પ્રાપ્ત થયો નથી। આશા રાખીએ છીએ કે રજૂઆત કરવામાં આવી છે તે બાબતે કેન્દ્ર સરકાર વિચારતી હશે। ત્યારે
ડાયમંડ બિઝનેસમાં ખૂબ જ મંદી ચાલી રહી છે, એટલે સામાન્ય રીતે બધા જ મુશ્કેલીમાં હોય, એમાં રત્ન કલાકાર તો મુશ્કેલીમાં હોય જ અને છે, પણ આપણે બધા સાથે મળીને આને સામનો કરી રહ્યા છીએ અને હવે લાગે છે ભગવાનને પ્રાર્થના કે જલ્દી આમાંથી બધા બહાર નીકળી. હવે આમાં મદદની વાત એ છે કે આપણે રજૂઆત કરી છે, હજી ન્યાથી કોઈ રિપ્લાય નથી આવ્યો કે હવે અમે આ મદદ સરકારશ્રીએ શરૂ કરી છે, અત્યારે એની કાર્યવાહી ચાલતી છે, એમ આપણે આશાવાદી રહીએ. એમાં એવું છે, હમણાં આપણો પ્રશ્નનો જવાબ તો આવી ગયો કે બજાર માર્કેટ જ વીક છે, બધાને આવવું છે, ધંધો આ કરવો હોય તો નવો ધંધો વધે તો ઉત્સાહ હોય ને આવે, એટલે જે લોકો આવ્યા છે 101 જણા, એ લોકો ધંધો કરે છે ને પાછા 21 તારીખે બીજા પાછા લગભગ 101 ઓફિસ આવે છે. જેથી આગામી દિવસોમાં ડાયમંડ બ્રુસની વધુ 100 જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે. ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે. અહીં કસ્ટમ ઓફિસ પર આવેલી છે, જેથી કરીને કરોડોના હીરાનો વેપાર અહીં થાય છે, જે કરોડોના હીરાની આવાગમનને લઈ સુરક્ષા પણ જરૂરી છે. જેથી ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી વેપારીઓ અને કરોડોના હીરાની સુરક્ષા સલામતી જળવાઈ રહેશે. ચકચારી માંગરોળ મોટા બોરસરા ગેંગ રેપ કેસમાં સુરત કોર્ટે આરોપીઓને સજા સંભળાવી છે. સુરત કોર્ટે બંને આરોપીઓને છેલ્લા શ્વાસ એટલે કે આજીવન કેસ સુધીની સજા ફટકારી છે. ગેંગરેપના 2 આરોપીઓને સજા સંભળાવવામાં આવી હતી. 5,000 રૂપિયા દંડ પણ ફટકારાયો હતો. મુન્ના ઉર્ફે ખલબલી પાસવાન અને રામ સજીવન ઉર્ફે રાજુ વિશ્વકર્માને સજા આપવામાં આવી. બંને આરોપીને સુરત કોર્ટ દ્વારા દોષિત ઠેરવ્યા હતા. સુરતના માંગરોળના ચકચારી ગેંગરેપ કેસમાં કોર્ટે બંને આરોપીને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે. 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપ કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી માત્ર 130 દિવસમાં ચુકાદો આપ્યો હતો. ગેંગરેપ મામલે પોલીસે કુલ 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, જેમાં એકનું ટ્રાયલ દરમિયાન બીમારીને કારણે મોત નીપજ્યું હતું, જેથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી અને બંનેને કોર્ટે શનિવારે કસૂરવાર ઠેરવ્યા હતા. નોંધનીય છે કે આ કેસમાં સગીરાની અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ હતી. આ ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા હતા, જે પણ કોર્ટે માન્ય રાખ્યા હતા. બનાવ સમયે ચંદ્રનો પ્રકાશ હોવાના કારણે અને આરોપીએ ફ્લેશ લાઇટ કરતા સગીરાએ આરોપીનો ચહેરો જોયો હતો. કોર્ટમાં પણ પીડિતાએ આરોપીને ઓળખી બતાવ્યો હતો. માંગરોળ ખાતે જે ગેંગરેપનો બનાવ બનેલો 8/10 રોજ, તે કેસમાં સુરતના સ્પેશિયલ કોર્ટના જજ શ્રી વી પરમાર સાહેબે શનિવારે ચુકાદો જાહેર કર્યો અને 2 આરોપીને દોષિત ઠેરવા. સજા બાબતનો ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવેલો હતો. બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે નામદાર કોર્ટના ન્યાયાધીશ શ્રી પરમાર સાહેબે ચુકાદો જાહેર કર્યો છે. તે પ્રમાણે BNSની કલમ 72 એટલે ગેંગરેપના ગુનામાં બંને આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે તથા 5,000નો દંડ કર્યો છે. આજીવન કેદ એટલે જિંદગીના અંતિમ શ્વાસ સુધીનો કેદની સજા, તે રીતે સજા ફટકારી છે. એ ઉપરાંત પોક્સો એક્ટ હેઠળ પણ એને આજીવન કેદ અને 5,000 રૂપિયાનો દંડની સજા કરી છે. સાથે સાથે ભોગ બનનાર પીડિતાને વિક્ટિમ સહાય યોજનામાંથી 10 લાખ રૂપિયાનું વળતર આપવું તેવો પણ હુકમ કર્યો છે. ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ એ ગુનેગારો માટે લાલાખ અને ભોગ બનનાર માટે આશીર્વાદ સ્વરૂપ સાબિત થઈ રહ્યું છે. આ નવા કાયદા હેઠળ કોર્ટમાં ઝડપથી કેસ ચલાવવામાં સફળતા પ્રાપ્ત થઈ રહી છે. ગુજરાત સરકારે આ નવા કાયદા અંતર્ગત અનેક લોકોને સજા અપાવવામાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે. ત્યારે સુરત જિલ્લાના કોસંબા વિસ્તારમાં બનેલી ઘટના, એક નાની દીકરી પર જે રેપની ઘટના બની, માત્ર 130 દિવસમાં કોર્ટની અંદર કેસ ચાલીને આજે આ 3 આરોપીને અંતિમ શ્વાસ સુધીની સજા અપાવવામાં સુરત જિલ્લા પોલીસ અને પોક્સો કોર્ટને આ બદલ હું આભાર બી માનું છું. અને ખાસ કરીને આ ભોગ બનનાર પરિવારને જે ન્યાય આપ્યો છે અને કડકમાં કડક સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે, તે બદલ સુરત જિલ્લા પોલીસને હું અભિનંદન આપું છું. આ ગેંગરેપ કેસમાં કુલ 3 આરોપી હતા, જેમાં મુન્ના કરબલી પાસવાન,
રામ સજીવન, રાજુ અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચોરસિયાને પોલીસે ઝડપી લીધા હતા. જોકે ટ્રાયલ દરમિયાન બીમારી સબબ શિવશંકરનું મોત થતાં કોર્ટમાં અન્ય 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી. એમાં સાક્ષીઓની જુબાની અને સંયોગિક પુરાવાઓને ધ્યાનમાં રાખી કોર્ટે બંનેઓને કસૂરવાર ઠેરવ્યા છે અને સોમવારે તારીખ 17 તારીખે આજીવન કેદની સજા સંભળાવી છે. સુરતમાં વધુ એક હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. થોડા દિવસ પહેલા લાલ દરવાજા વિસ્તારમાં સર્જાયેલા અકસ્માતના સીસીટીવી સામે આવ્યા છે. આંખના પલકારામાં પૂરપાટ ઝડપે આવતી કારનો ચાલક બાઇક સવાર પરિવારને ઉડાવીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગર્ભવતી પત્ની અને પતિ ઈજાગ્રસ્ત થયા હતા, જ્યારે તેમની સાથે રહેલી 3 વર્ષની બાળકીના હોઠમાં ઈજા થતા 4 ટાંકા લેવા પડ્યા હતા. હાલ આ તમામની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. આ મામલે મહિદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવતા કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધીને શોધખોળ હાથ ધરવામાં આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં 26 વર્ષીય સારિક અનવર ગુલામ દસ્તગીર સંયુક્ત પરિવાર સાથે રહે છે. પરિવારમાં માતા પિતા, પત્ની, ભાઈ, ભાભી અને એક 3 વર્ષની દીકરી છે. સારિક ટેક્સટાઇલ માર્કેટમાં સાડીઓનું કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યું છે. ગત 9 ફેબ્રુઆરીના રોજ રાત્રે સારિક તેની ગર્ભવતી પત્ની અને 3 વર્ષીય દીકરી બાઇક પર ફુલવાડી ખાતે આવેલી દરગાહ પર દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી રાત્રે 11 વાગે દર્શન કરીને પરત ઘરે ફરી રહ્યા હતા. સારિક બાઇક પર પરિવાર સાથે મહિદરપુરા, ગોટાલાવાડી અને લાલ દરવાજા વચ્ચે આવેલા સુઝુકીના શોરૂમ પાસેથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન બમ્પ પાસે બાઇક ધીમી કરતા પાછળથી પૂરપાટ અને ગફલતભરી રીતે કાર ચલાવીને આવેલા ચાલકે બાઇકને ટક્કર મારી આખા પરિવારને ઉડાવી દીધો હતો. ગર્ભવતી માતાએ બાળકીને પકડી રાખી હતી અને રોડ પર પટકાયા હતા. પતિને પણ ઈજા થવા છતાં દીકરીને ઉઠાવીને કાર પાછળ દોડ્યો હતો. જોકે કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો હતો. અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત થયેલી મહિલાને ઉચકીને સાઈડમાં લાવ્યા હતા. આ સાથે જ યુવકને પણ ઈજા પહોંચી હતી, જ્યારે 3 વર્ષની બાળકીને હોઠ પર ઈજા થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત પતિ પત્ની અને તેની 3 વર્ષની દીકરીને 108 મારફતે સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે આખા પરિવારને સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં 3 દાખલ કરીને સારવાર આપવામાં આવી હતી. અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ કરાયેલા પરિવારમાંથી 3 વર્ષીય બાળકીના હોઠ ફાટી ગયા હોવાથી અંદર અને બહારની સાઈડ એમ બંને તરફ 4 ટાંકા લેવાની ફરજ પડી હતી. સારિકના કમરના ભાગે ઈજાઓ પહોંચી હતી, જ્યારે ગર્ભવતી પત્નીને માથાના ભાગે, હાથના ભાગે અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેથી તેને વોર્ડમાં દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. આ મામલે સારિક દ્વારા અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ મહિદરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે સીસીટીવીના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. અને હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતમાં એક જ દિવસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસીની 2 રેડ થતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ હતી અને સ્ટેટ મોનિટરિંગ સેલે પાંડેસરા અને મહિદરપુરા વિસ્તારમાં 2 લિસ્ટેડ બુટલેગરના અડ્ડા પર રેડ કરીને દારૂનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. પાંડેસરામાં ગીતા નામની મહિલા બુટલેગરને ઝડપી તેના અડ્ડા પરથી 5,727 મળી 35 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો, જ્યારે મહિદરપુરા વિસ્તારમાંથી 526 બોટલ સહિત 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા પાંડેસરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવેલા મકાનમાં ચાલતા મહિલા બુટલેગર ગીતા નરકરના અડ્ડા પર બાતમીના આધારે રેડ કરી હતી. સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરતા દારૂના અડ્ડા પર ભાગદોડ મચી ગઈ હતી. અડ્ડા પરથી 5,726 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી, જેની કિંમત 11 લાખ જેટલી થાય છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મહિલા બુટલેગર ગીતાના અડ્ડા પરથી દારૂની બોટલની સાથે 4 મોબાઈલ, 3 વાહન સહિત 35 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આ સાથે જ મહિલા બુટલેગર ગીતા નરકર, સાગર ભીસે, મયંક પટેલની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સ્ટેટ બુટલેગર ગીતાનો ભાગીદાર સલીમ ખાન સહિત 5ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મહિંદરપુરા વિસ્તારમાં લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરાના અડ્ડા પર રેડ કરવામાં આવી હતી. આ દરમિયાન 526 દારૂની બોટલ જપ્ત કરવામાં આવી હતી. આ સાથે જ 8 મોબાઈલ અને 5 વાહનો સહિત 5,32,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દારૂના અડ્ડા પરથી 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. દારૂના અડ્ડા પરથી લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરાના દીકરાની પણ ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલની રેડમાં ઝડપાયેલા 8 આરોપીઓમાં એક સગીરનો પણ સમાવેશ થાય છે. આ સાથે જ લિસ્ટેડ બુટલેગર લાલજી સુમરા સહિત 8 જેટલાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. લાલજી સુમરાના અડ્ડા પર હાઈફાઈ સુવિધાઓ આપવામાં આવતી હતી. દારૂના અડ્ડા પર જ બેસવા સહિતની અને સોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સાથે જ આ દારૂના અડ્ડા પર એક બેનર મારવામાં આવ્યું હતું અને જેમાં ખાસ સૂચના લખવામાં આવી હતી, જેમાં લખ્યું હતું કે મોબાઈલમાં વાતચીત કરવી નહીં, તમારો મોબાઈલ નીચેના ખિસ્સામાં રાખો, વાત કરતા પકડાશે તો મોબાઈલ જમા કરવામાં આવશે. સોશિયલ મીડિયામાં સુરતના ડિંડોલી વિસ્તારમાં કથિત પ્રેમ પ્રકરણમાં યુવકને બંધક બનાવીને માર મરાયાના નામે વાયરલ થયેલા વિડીયો સંદર્ભે એક યુવક અને 2 સગીરને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા છે. ડિંડોલી વિસ્તારમાં રહેતા મહેશની બાજુમાં રહેતી આરોપી સગીરની કાકાની દીકરી બહેન સાથે વાતચીત કરતો અને પ્રેમ સંબંધ હોવાનો દ્વેષ ભાવ રાખી માર મારવામાં આવ્યો હતો. ગઈ તારીખ 14/2/2025ના સાંજના 4 વાગ્યાના અરસામાં મહેશ આરોપી સગીરના ઘરની બાજુમાંથી પસાર થઈ રહ્યો હતો. દરમિયાન વખતે સગીરે મહેશને પોતાના ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ પોતાના 2 મિત્રોની મદદથી મહેશને ઘરમાં ખંભા સાથે સાડીથી બાંધી સળિયા અને પટ્ટા વડે માર માર્યો હતો અને વિડીયો પણ બનાવ્યો હતો. વિડીયો વાયરલ થતાં ડિંડોલી પોલીસે વાયરલ વિડીયોના આધારે આરોપી સુધી પહોંચી હતી. મહેશની ફરિયાદના આધારે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ડિંડોલી પોલીસે સર્વેલન્સ સ્ક્વોડના માણસોએ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ટીમ વર્કથી પીડિતને શોધી કાઢ્યો હતો. આ ગુનામાં સંડોવાયેલા 2 સગીર અને એક આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. આરોપી અજય રવિન્દ્ર ઠાકરે, જેની ઉંમર 25 વર્ષની છે અને જે સુમનધામ સોસાયટી ઋષિકેશ એવન્યુની બાજુમાં નવાગામ ડિંડોલીમાં રહે છે, તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બંને સગીરની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવકને રૂમની અંદર લાકડાના પિલ્લર સાથે બાંધીને માર મારવામાં આવ્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. યુવકને લાકડાના દંડા સાથે બંને હાથ ટુવાલ વડે બાંધી દેવામાં આવ્યા હતા. આ સાથે પગ પણ બાંધી દેવામાં આવ્યા હતા. રૂમમાં 2 વ્યક્તિ હાજર જોવા મળી રહ્યા હતા, જે પૈકી એક વ્યક્તિ દ્વારા બેલ્ટ વડે લાકડા સાથે બાંધેલા યુવકને માર મારવામાં આવી રહ્યો હતો. બેલ્ટ વડે માર મારવાના કારણે યુવક દ્વારા આજીજી પણ કરવામાં આવી રહી હતી. રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર આયોજિત હરિઓમ આશ્રમ નડિયાદ પ્રેરિત અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 44મી મહાજન સ્મારક સમુદ્ર હોડી સ્પર્ધા હજીરા પોર્ટ રોરો ફેરી પાસેથી શરૂ કરી મગદલ્લા પોર્ટ 21 કિલોમીટર સુધી યોજાઈ હતી. હજીરાથી ગણપતિ વિસર્જન ઓવારા સુધી આયોજિત સડવાણી હોડીઓ વચ્ચેની આ હરીફાઈમાં 10 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાં પ્રથમ 3 ક્રમના વિજેતાઓને ધારાસભ્ય મનુ પટેલ, યુથ ફોર ગુજરાતના અધ્યક્ષ જિગ્નેશ પાટીલ અને મહાનુભાવોના હસ્તે ઇનામ આપી બહુમાન કરવામાં આવ્યું હતું. પૂજ્ય મોટા પ્રેરિત હરિઓમ આશ્રમ સુરત નડિયાદ તરફથી પ્રથમ નંબરે વિજેતા બનેલી ગીજુભાઈ રામુભાઈ પટેલની હોડી હેતલ પ્રસાદને 51,000, બીજા ક્રમે નરેશ ધનસુખભાઈ પટેલની હોડી વિશ્વ જ્યોતિને 35,000 તેમજ ત્રીજા સ્થાન પર કલ્પેશ ઈશ્વરભાઈ પટેલની જળ તાપી હોડીને
25,000 અર્પણ કરાયા હતા, જ્યારે અન્ય 7 સ્પર્ધકોને આશ્વાસન ઇનામ રૂપે પ્રત્યેકને 15,000 પુરસ્કાર અપાયા હતા. આ વેળાએ યુથ ફોર ગુજરાત સંસ્થા તરફથી પણ પ્રથમ 1 થી 3 ક્રમના વિજેતાઓને અનુક્રમે 15,000, 10,000 અને 5,000 એનાયત કરાયા હતા. અનોખી સ્પર્ધાને નિહાળવા મોટી સંખ્યામાં સુરતીઓ ઉમટી પડ્યા હતા અને દરિયામાં હવાના જોરે પૂરપાટ વહેતી હોડીઓના નાવિકોનો ઉત્સાહ વધાર્યો હતો. ધારાસભ્ય મનુભાઈ પટેલે વિજેતા ખલાસીઓને અભિનંદન આપતા કહ્યું કે સાગર ખેડુ કોમ સાહસિક અને ખડતલ હોય છે. ખલાસી યુવકોને લાંબા અંતરનો સાગર પ્રવાસ ખેડવાની પ્રેરણા મળે, તેમનો સાહસિક વારસો તેમજ ગૌરવ જળવાઈ રહે તે માટે પ્રતિ વર્ષ આ સ્પર્ધા યોજવામાં આવે છે. એમ જણાવી સ્પર્ધામાં ઉત્સાહથી ભાગ લેનાર ખલાસીઓના જોમ જુસ્સાને બિરદાવ્યા હતા. યુથ ફોર ગુજરાત ફાઉન્ડેશનના અધ્યક્ષ જિજ્ઞેશ પાટીલે જણાવ્યું હતું કે સાગર ખેડુઓ તોફાન સામે, વાવાઝોડા સામે વંટોળનો મુકાબલો કરી દરિયો ખેડે છે. તેમના જીવનમાંથી નાગરિકોએ આ પ્રતિકાર શક્તિને બોધપાઠ સ્વરૂપે શીખવા જેવી છે. નાવિક યુવાનો માટે જરૂરી તમામ મદદ કરવા યુથ ફોર ગુજરાત સંસ્થા તત્પર છે, એમ જણાવી વિજેતાઓને શુભેચ્છા પાઠવી હતી. આ પ્રસંગે મામલતદાર આશીષ નાયક, જિલ્લા યુવા વિકાસ અધિકારી રાધિકા લાઠિયા, જિલ્લા રમતગમત અધિકારી વિરલ પટેલ, હરિઓમ આશ્રમ સુરતના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ ગોટી, બિપિનભાઈ સહિત ખલાસીઓ, સ્પર્ધકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. તો વાત કરીએ ઓલપાડના સાયણ વિસ્તારમાં થયેલી સગીર યુવકની હત્યાની. તો સાયણના કાશી ફળિયામાં શનિવારની સવારે એક સગીર યુવકની ઝઘડામાં હત્યા કરવામાં આવી હતી અને હત્યારો હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જોકે ઓલપાડ પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપી તેના વતન ભાગે પહેલા કારેલી ગામ નજીકથી ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો હતો. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાનો વતની વિજય વસાવા 2 દિવસ પહેલા જ ભરૂચના વાલિયાથી કામ ધંધાની શોધમાં સુરતના સાયણ વિસ્તારમાં આવ્યો હતો. સાયણના કાશી ફળિયામાં આવ્યો હતો. પત્ની એકલી હતી અને કાશી ફળિયાનો જ એક સગીર યુવક આરોપીની પત્ની પાસે ઊભો હતો. એ દરમિયાન આરોપી વિજય વસાવા આવી જતા મારી પત્ની સાથે કેમ ઊભો છે કહી ઝઘડો શરૂ થયો હતો. પહેલા બોલાચાલી અને પછી આરોપી અને સગીર વચ્ચે મારામારી થતા આરોપી યુવકે નજીકમાં પડેલા તીક્ષ્ણ હથિયાર વડે સગીર યુવકના ગળાના ભાગે મારી દેતા સગીર યુવક લોહી લુહાણ હાલતમાં કાશી ફળિયામાં ભાગ્યો હતો. લોકો સગીર યુવકને લોહી લુહાણ હાલતમાં જોતા લોકો ભેગા થઈ જતા આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. ઓલપાડના સાયણમાં સગીર યુવકની હત્યા થઈ હોવાના મેસેજ મળતા સાયણ આઉટપોસ્ટના પોલીસ કર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ ઓલપાડ પીઆઈ ચેતન જાદવ અને ડીવાયએસપી એજે પટેલ પણ પહોંચ્યા હતા. મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે ખસેડ્યા બાદ ઓલપાડ પીઆઈ ચેતન જાદવે અલગ અલગ ટીમ બનાવી આરોપી વિજય વસાવાને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને પોલીસને બાતમી મળી હતી કે આરોપી તેના વતન વાલિયા ભાગી જઈ રહ્યો છે અને બસ તેનું લોકેશન કારેલી ગામ નજીક મળતા પોલીસે તેને દબોચી લીધો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો. આ વિજયભાઈ કનાભાઈ વસાવા સવારે 8 વાગ્યાના સુમારે એ બહાર કરિયાણાની દુકાનેથી જ્યારે બહાર આવતા હતા ત્યારે તેણે જોયું તો ઘરની બહાર તેની પત્ની સાથે આ સગીર વયની વ્યક્તિ કંઈક વાતચીત કરી રહી હતી. એટલે વિજયભાઈ વસાવા આરોપીએ આ સગીર વયની વ્યક્તિને પૂછેલ કે શું છે, તો બંને વચ્ચે ગાળાગાળી થયેલ અને ગાળાગાળીના ભાગરૂપે બંને વચ્ચે મારામારી થયેલ. જે મારામારી થવાથી આ વિજયભાઈ કનાભાઈ વસાવાએ ઘરમાં પડેલ ચાકુ લઈ અને આ સગીર વ્યક્તિના ગળાના ભાગે ઘા મારી દીધેલ. જે ગળામાં ઈજા થતાં આ સગીર વયની વ્યક્તિ ભાગી અને 2-3 ઘર નજીક તેના ઘરે પહોંચેલ. ત્યાં તેના બંને ભાઈઓ તેને હોસ્પિટલ લઈ ગયેલ, જ્યાં હોસ્પિટલથી તેને સિવિલમાં રિફર કરેલ, જ્યાં એમ્બ્યુલન્સમાં ડોક્ટરે તેને મરણ જાહેર કરેલ. આરોપી વિજય વસાવા ઝડપાઈ જતા પોલીસે હત્યાનું કારણ આરોપીને પૂછ્યું તો આરોપીએ કહ્યું કે મારી પત્ની સાથે ઊભો હતો એટલે બોલાચાલી, ગાળાગાળી અને ત્યારબાદ મારામારી થતા આરોપી વિજયે સગીર યુવકની હત્યા કરી નાખી હતી. આવા કિસ્સા સમાજ માટે લાલબત્તી સમાન છે. એકે બીજાની પત્ની સાથે વાત કરવાના ચક્કરમાં જીવ ખોયો અને બીજાએ જેલમાં જવાનું આવ્યું, એટલે કે એક સાથે 2 પરિવારે ભોગવવાનું આવ્યું. હાલ તો આરોપીને પણ મારામારીમાં ઈજા થઈ હતી, જેની સારવાર કરાવ્યા બાદ પોલીસ આરોપીને જેલ ભેગો કરી વધુ કાર્યવાહી હાથ ધરશે. આમ તો સામાન્ય રીતે સુરત જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં પીએસઓની કેબિન બહાર લખ્યું હોય છે મે આઈ હેલ્પ યુ.
શું હું આપને મદદ કરી શકું છું? છતાં લોકો પોલીસ સ્ટેશન આવતા ડરે છે. મનમાં પોલીસનો ડર હોય છે, પરંતુ લોકોના મનમાંથી ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોમાં જે ડર હોય છે, જે દૂર કરવા ઓલપાડ પોલીસ દ્વારા એક સકારાત્મક અભિગમ સાથે સાંત્વના કેન્દ્ર શરૂ કર્યું છે, જ્યાં મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશન આવતા બાળકો, યુવાનો, મહિલાઓ અને વૃદ્ધોને સાચી સમજણ અને સાચી માહિતી મળે એ માટે સાંત્વના કેન્દ્ર શરૂ કર્યું છે અને તેના પરિણામ પણ સકારાત્મક આવી રહ્યા છે. જુઓ અમારો વિશેષ અહેવાલ. મે આઈ હેલ્પ યુ? સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસર દ્વારા અવારનવાર જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. પોલીસ પ્રજાની મિત્ર છે અને પોલીસથી ડરવાની જરૂર નથી. પોલીસ કાયદો અને વ્યવસ્થા હાથમાં લે ત્યારે ગુનાહિત માનસિકતા ધરાવતા લોકો સામે જ કડક છે. બાકી પોલીસની મદદ માંગનારા અને ફરિયાદી માટે પોલીસ સતત મદદ કરવા તૈયાર બેઠી છે. પરંતુ ખાખીના નામથી બાળકો, મહિલાઓ અને વૃદ્ધો ડરી જાય છે. સામાન્ય રીતે પોલીસ સ્ટેશન આવતા પણ લોકોને ડર લાગે છે. આવા સમયે પોલીસ ખરા અર્થમાં પ્રજાના મિત્ર છે. પોલીસથી માત્ર ગુનાહિત માણસ ધરાવતા લોકોએ ડરવાનું છે. બાકી આમ જનતાની સેવામાં પોલીસ ખડે પગે હાજર છે. શું કહ્યું ઓલપાડ પીઆઈએ? સાંભળો. સુરત રેન્જના આઈજીપી સાહેબ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી સાહેબ અને કામરેજ ડિવિઝનના એસડીપીઓ સાહેબ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઓલપાડ પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ, બાળકો અને વૃદ્ધો તથા ભોગ બનનાર અને અરજદારો માટે એક સાંત્વના કેન્દ્ર સ્થાપવામાં આવેલ છે. ઓલપાડ પોલીસ સ્ટેશનના પીઆઈ ચેતન જાદવ હંમેશા જનહિતના અને જનજાગૃતિના કામોથી હંમેશા તેમની નોંધ લેવામાં આવે છે. પોલીસ રીઢા આરોપીઓ સામે કડક છે. બાકી આમ જનતા માટે પોલીસ હંમેશા મિત્ર બની કામગીરી કરે છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસની પ્રથમ પ્રાયોરિટી છે. ગુજરાત પોલીસનું એક સૂત્ર છે, સેવા, સુરક્ષા અને શાંતિ. બસ આ સૂત્રને ઓલપાડ પોલીસે સાકાર કર્યું છે. પોલીસ સ્ટેશનમાં આવતા બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સાચી સમજણ મળે અને ન્યાય મળે એ હેતુથી સાંત્વના કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જેના સારા પરિણામ આવી રહ્યા છે. એક મહિલા પોલીસ કર્મી પોલીસ સ્ટેશનમાં આવતા ફરિયાદીઓ તેમજ તેમના બાળકો, પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન આવે ત્યારે તેમને આવકાર આપવામાં આવે છે. ત્યારબાદ કાયદાની સમજણ આપવામાં આવે છે. થોડા સમય પહેલા રેન્જ આઈજી અને સુરત જિલ્લા પોલીસ દ્વારા અલગ અલગ બેંકો સાથે સંકલન કરી જરૂરિયાતમંદોને બેંક લોન અપાવી હતી. આજે તેઓ રોજગારી મેળવી રહ્યા છે. હિતેશ જોઈસરની આ પહેલના સારા પરિણામ મળ્યા બાદ ઉચ્ચ પોલીસ અધિકારી દ્વારા અનેક જનજાગૃતિના પ્રયાસ થકી પોલીસ અને પ્રજાની જે દૂરિયા હતી અને હવે ઓછી થઈ છે. પોલીસ પ્રજાની મિત્ર છે એ વાતને ઓલપાડ પોલીસે સાર્થક કરી બતાવી છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.